હેલો ગાઈસ, વેલકમ ટુ અનધર વ્લોગ્સ. તો અત્યારે જઈએ કોલેજ અને 2 પેપર બાકી, ઇંગ્લિશ અને ઈડીસી, જે કાલે ઈડીસી. તો હવે લાસ્ટ કાલે પતી જાય પછી પેપરો મિડ એક્ઝામ 1ના. તો અત્યારે જઈએ કોલેજ અને બીજું તો પપ્પા કામ ઉપર જઈ બાગેર નહીં ઘરે, એટલે કાલે કીધું મેં મહેસાણા જવાનું હતા અને મમ્મી કામ કરે હતા. તો હવે જઈએ કોલેજ. Few moments later. Few moments later. ગાઈસ પહોંચી જાય 6:05. હવે શૂટિંગ મળીએ કલાક પછી. હવે હું કોલેજ જાઉં. Few moments later. 1 hour later. ગાઈસ ઘરે આવી જાય પેપર આપીને, અને કાલે લાસ્ટ પેપર આ ઈડીસીનું, જેની અત્યારે આજે તૈયારી કરવાની છે. અને મમ્મી અત્યારે પાછળ કામ કરે. તો ગાઈસ અત્યારે જમવા બેસીએ, જમીન મળીએ. અને કાલનો વ્લોગ આજે મોડો આવશે થોડો, એટલે આવ્યો હશે મોડો આવ્યો આજે, કેમ કે થોડુંક ઇસ્યુ આવી ગયું હતું. અને બીજું તો એમાં એડિટિંગ એવું થોડું કરવાનું હતું બાકી, અને નેટે વધારે એટલે વધારે જીબીનો અપલોડ થયો. 2 જીબીનો અરાઉન્ડ અપલોડ, 2 જીબીનો વિડીયો હોય તે અપલોડ કરવા વાર લાગે. મળીએ જમી. Few moments later. તો ગાઈસ અત્યારે જમી લીધું અને હવે વાંચવા જાઉં હું. પપ્પા આવી જાય કામ ઉપરથી. મમ્મી કેવું ચાલે? મમ્મી અત્યારે કામ પતાવી બેસી. હા તો વાંચવા બેસીએ. 4 hours later. તો ગાઈસ અત્યારે સાંજ પડી, 6 વાગે આવી અને દૂધ લેવા જવાનું નહીં. અને બીજું તો પેલો એ ઘેર નહીં બંધે, પેલો એટલે મારા જોડે ફરે દક્ષ બિટ્ટુ. અને એ 2 દિવસ માટે બહાર જયો, આજે ને કાલે. તો હવે એ પરમદાર આવશે, તો કાલે રાતે આવશે. પછી પરમદારથી અમે જઈશું બહાર, તમને બતાવીશું ગામમાં કેવું રહે. અત્યારે તો વાંચી ઊભો થયું અને હમણાં જમવાનો ટાઈમ થયા અને જોઈ લો. અત્યારે ઓટો મારીને આવું એક અને તમને બતાવીએ પબ્લિક. તો ગાઈસ ઘરે આવી ગયો અને અત્યારે બેસીએ વાંચવા. હજુ ટાઈમ થોડોક જમવાનો અને મમ્મી જમવા બનાવવાનું. તો હવે વાંચવા બેસીએ અને કાલે પેપર પતશે, લાસ્ટ પેપર 8 તારીખે, પછી શાંતિ. તો બીજું તો કંઈ નહીં, અત્યારે તો વાંચવા બેસીએ. An hour later. તો ગાઈસ અત્યારે જમી લીધું અને બીજું તો કંઈ નહીં, અત્યારે વાંચવા બેસવું જોઈ લો. અને મમ્મીને એ નેચે કામ કરે મમ્મી, અને પપ્પા પણ હવે એમનું કામ કરી. બીજું તો કંઈ નહીં. અત્યારે તો ઠંડી એ પડવા માંડી અને કાલે લાસ્ટ પેપર, તો મળીએ વાંચી. 1 hour later. Few moments later. તો ગાઈસ આજે વ્લોગ આટલો જ રાખીએ. અત્યારે વાગે 10:30 અને હું વિડીયો એડિટ કરે અને પછી સૂઈ જાય. તો આજે વ્લોગ આટલો જ રાખીએ. મળીએ કાલે એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.